ઓમ શ્રી ગણેશાય નમઃ. નિર્વાણ પ્રકરણ ઉત્તરાર્ધ. પાષાણ જગતના બ્રહ્મા દ્વારા વાસનાના ક્ષયની ઉત્સુકતા તથા આત્મદર્શનની ઈચ્છા જણાવીને શીલાની ચૈતન્યરૂપતા અને જગતની પરમાત્મા સત્તાથી અભિન્નતાનું પ્રતિપાદન કરી વશિષ્ઠજીને પોતાના જગતમાં જવા માટે પ્રેરિત કરવા. અન્ય જગતના બ્રહ્માજી કહે કે, હે મુનિશ્રેષ્ઠ, મેં મારા સંકલ્પથી કલ્પિત 2 પરાર્ધ વર્ષોનું આયુષ્ય વિતાવી દીધું. હવે ચિદાકાશ રૂપ હું અતિશય આનંદ સ્વરૂપ બ્રહ્મ આકાશમયી પરમ કેવલ્યરૂપ સ્થિતિને પ્રાપ્ત કરવા ચાહું છું. તેથી અહીં મારી વાસના દ્વારા સંસારમાં નિત્ય, નૈમિતિક, દૈનંદિન અને આત્યંતિક આ 4 પ્રકારના પ્રલય ઉપસ્થિત થઈ ગયા. એ મુનીશ્વર, આ મહાપ્રલય કાળમાં હવે મેં આને ત્યાગી દેવાનો, આ વાસનાને નિર્મૂળ કરી એને પોતાની સત્તાથી પતન કરવાના ઉપાયનો આરંભ કર્યો. તેથી આ રસહીનતા પ્રાપ્ત અર્થાત વિનાશ ઉન્મુખ થઈ ગઈ. જ્યારે હું ચિદાકાશ રૂપતાને ત્યાગીને આદિ ચેતન આકાશરૂપ મહાકાશ થવા જઈ રહ્યો, ત્યારે અહીં મહાપ્રલયનું આવવું અને વાસનાનો વિનાશ અવશ્ય થશે. આ જ કારણ છે કે આ વિરસ થઈને મારા માર્ગ તરફ દોડી રહી. તો એવો કયો ઉદાર બુદ્ધિ મનુષ્ય છે જે પોતાના જન્મદાતાનું અનુસરણ ન કરતો હોય? આજે અહીં 4 યુગોનો વિનાશ ઉપસ્થિત છે. અંતિમ કલ્પ, અંતિમ મન્વંતર, અંતિમ કલયુગ સમાપ્તિનો સમય આવી ગયો. તેથી આજે જ પ્રજા, મનુ, ઇન્દ્ર, દેવતાઓનો આ અંતકાળ આવી પહોંચ્યો. આજે જ આ કલ્પનો અંત, મહાકલ્પનો અંત, મારી વાસનાનો અંત, મારા દેહાકાશનો પણ અંત થવાનો. એ બ્રહ્મન, તેથી આ વાસના હવે ક્ષીણ થવા તૈયાર. જ્યારે કમળોથી ભરેલું સમુદ્ર સુકાઈ રહી હોય, ત્યારે કમળની સુગંધ ક્યાં રહેવાની? માત્ર અભિમાન જ જેનું શરીર છે, તેવી આ વાસનાને સ્વાભાવિક રીતે સ્વયં આત્મદર્શનની ઈચ્છા થાય. આત્મ સાક્ષાત્કાર માટે કરવામાં આવેલા ધારણા અભ્યાસરૂપી યોગથી આણે અન્ય બ્રહ્માંડમાં જઈ ત્યાં તમારા જગતને જોયું, જ્યાં ધર્મ આદિ 4 પુરુષાર્થના અનુષ્ઠાનમાં રત સ્વતંત્ર લોકો નિવાસ કરે. આકાશમાં વિચરતી રહીને આ વિદ્યાર્થીએ તે જ સિદ્ધના બળે લોકાલોક પર્વતના શિખરની શિલા જોઈ, જે એને પોતાના જગતની આધારભૂત છે. આપણી દૃષ્ટિમાં માત્ર આકાશરૂપ છે, જે જગતરૂપી પર્વત પર આ જગત છે અને જેમાં તેની શિલા રૂપતા છે, ત્યાં તથા આપણા જગતરૂપ પદાર્થોમાં આવા બીજા જગત પણ છે. આ જગતરૂપી ભ્રાંતિ જેમની સમજમાં આવી ગઈ, જેમની દૃષ્ટિમાં ચેતન આકાશ સાથે એક રૂપતાને પ્રાપ્ત થઈ ગઈ, તે કદી મોહમાં પડતા નથી. એ સિવાય બીજા જેટલા લોકો છે તેઓ બ્રહ્મમાં ભાગી બને. એ મુનિ, આ વિદ્યાધરીને વૈરાગ્યના કારણે ઉત્પન્ન પોતાના મનોરથને સિદ્ધ કરવાની ઈચ્છા થઈ. તેથી તેણે અન્ય ઘણી બધી ધારણાઓનો અભ્યાસ કરી તેમના પ્રભાવથી તમારા દર્શન કર્યા. આદિ અંતરહિત અનામય વિદ્યારૂપી બ્રહ્મની ચિન્મય માયા શક્તિ 4 બાજુ વ્યાપ છે. આ જગતમાં કોઈ પણ કાર્ય ન તો કદી ઉત્પન્ન થાય, ન નષ્ટ પણ થાય. માત્ર ચેતના દ્રવ્ય કાલ ક્રિયા રૂપે પ્રકાશિત થઈ તપી રહી. આ જે દેશ, કાલ, ક્રિયા, દ્રવ્ય, મન, બુદ્ધિ વગેરે છે, તે બધાય ચેતનરૂપી શિલાની મૂર્તિ છે. આમાંનો ન કદી ઉદય થાય, આમનો ન કદી ઉદય થાય, ન અસ્ત પણ. આ વાતને તમે સારી રીતે સમજો. આ ચિત્ત શક્તિ શિલાના આકારમાં સ્થિત છે. જેમ સ્પંદન વાયુનું સ્વરૂપ છે, તે પ્રમાણે સંપૂર્ણ જગત સમુદાય આ ચિત્ત શક્તિનું અભિન્ન અંગ છે. આ જે ચિત્તરૂપી શિલા છે તે આદિ અંત રહિત છે, પરંતુ ભ્રમથી આદિવાળું અને મર્યાદિત થઈ જાય. નિરાકાર હોવા છતાં પણ સાકાર થઈ
જગતરૂપી અંગોથી યુક્ત બનીને સ્થિત થઈ જાય. જે મહાકાશની અંદર બીજા બીજા આકાશ, ઘટાકાશ, મઠાકાશ વગેરે મહાકાશની સત્તાથી જ વિદ્યમાન છે, પોતાનું અલગ અસ્તિત્વ ધરાવતા નથી. તે પ્રમાણે સંપૂર્ણ જગત શૂન્ય હોવા છતાં પણ શાંત સ્વરૂપ સર્વવ્યાપી ચેતન આકાશ પરમાત્મામાં તેની સત્તાથી સર્વત્ર વિદ્યમાન છે, પરંતુ તેઓ પોતાની અલગ સત્તા રાખતા નથી. આ દ્રષ્ટિથી તેમના વિશે છે અને નથી, આ બંને વાતો કહી શકાય. આ દ્રષ્ટિથી તેમના વિશે છે અને નથી, એ બંને વાતો કહી શકાય. એ મુનિવર વશિષ્ઠ, હવે તમે અહીંથી પોતાના જગતમાં સીધાઓ અને અત્યારે તમારા પૂર્વ કલ્પિત એકાંતસ્થાને આસન પર સમાધિ લગાવી પરમ શાંતિનો અનુભવ કરો. મારા જે કલ્પિત બુદ્ધિ વગેરે જગતના પદાર્થો છે તે પ્રલયને પ્રાપ્ત થઈ પરમ તત્વમાં મળી જાય, કેમ કે અત્યારે હું પરબ્રહ્મ પરમાત્મા પદને પ્રાપ્ત થઈ ચૂક્યો. ઓમ શ્રી યોગ વશિષ્ઠાય નમઃ.